પટ્ટો, હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો. પોલીસનો પટ્ટો છે એ કમર ઉપર પહેરવા આપેલો છે. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે. પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનો છે. ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ. પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવું તો છપરી લાગીએ. કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના. એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ, એમાં ખોટું શું છે? ગોપાલભાઈ, આની ચર્ચા થાય છે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની વાત થાય છે, પણ કયા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેમને પટ્ટા ગળામાં પહેરી લીધા છે? એના નામ તો આપવા પડે ને, તો જ લોકોને વિશ્વાસ. નામનું લિસ્ટ તો છે જ અમારી પાસે, પણ 2027 આવે એટલે તમામને પ્રમોશન આપી અને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. અત્યારે જનતા સામે કેમ જાહેર નથી કરવામાં આવતો? બધા જનતા સામે ના, બધા તો ખરાબ હોય જ નહીં દુનિયામાં. આપું નામ આપું. અલ્પેશભાઈ ઠાકોરે એક આખું લિસ્ટ આપેલું જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, અને હાર્દિક પટેલે આપેલું. બસ એ જ લિસ્ટ ખાલી વાંચી લે ફરીથી, એના એ જ છે. મારે ક્યાં નવું લિસ્ટ આપવાનું છે? તમે બધા જાણો છો.